આજે ક્યાં ફોકસ છે બ્રોકરેજ હાઉસીસનો? ગુડ મોર્નિંગ ચાંદની. ચાની શરૂઆત શેરથી જ કરશું તો ખાસ કરીને ભારત એક્ઝાકોમ માટે અહીંયા પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. CLS અહીંયા રેટિંગ અપગ્રેડ કર્યા છે, અંડર પરફોર્મથી તેમને હોલ્ડ કરી દીધા છે. લક્ષ્યાંક તેમને 1510 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે હેક્ઝાકોમની સરખામણીએ ડેફિનેટલી ભારતીય એરટેલની એક પ્રાથમિકતા હંમેશા જોવા મળી છે, પરંતુ Q3 FY26માં ભારતીય એરટેલનો ગ્રોથ અહીંયા વધુ જોવા મળ્યો છે અને ઓવરઓલ કંપનીના વેલ્યુએશન તેમને ખાસ અહીંયા મોંઘા લાગી રહ્યા છે. ઓવરઓલ નો ડાઉટ તેમને રેટિંગ અહીંયા અપગ્રેડ કર્યા છે, પરંતુ ખાસ કરીને અગર જો કમેન્ટ્રીની વાત કરશું તો થોડીક આપણને ડાયસીસ જેવી લાગી રહી છે. બીજી તરફ અગર પોલીકેપ પર નજર કરશો, સિટી તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 9500 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા યુદ્ધથી ડિમાન્ડ્સ અને લોજિસ્ટિક પર અસર ડેફિનેટલી જોવા મળી રહી છે, પરંતુ સામે સોર્સિંગને લઈને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી, કારણ કે કંપની જે છે તે જાપાનથી અહીંયા કોપર જે તે તેમને ઇમ્પોર્ટ કર્યું છે અને સામે ડેટા સેન્ટરથી લગભગ 30,000 કરોડના ઓર્ડર્સની તેઓ આવનારા સમયમાં અપેક્ષા રાખી રહ્યા છે અને સામે કંપની જે છે તે LNGની જગ્યા પર હવે ફર્નેસ ઓઇલનો ઉપયોગ કરી રહી છે અને નવા પ્લેયર્સની એન્ટ્રીથી અહીંયા વાયર સેગમેન્ટમાં ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એક સમસ્યા જોવા મળી રહી છે. એનું બીજું એક કારણ તેમને એ પણ કહ્યું છે, જેને કારણે કરીને 20 થી 22 દિવસના સ્તર પર અહીંયા ઇન્વેન્ટરી જે છે ત્યારે જોવા મળી રહી છે, પરંતુ ઓવરઓલ ખરીદારીની સલાહ તેઓ આપી રહ્યા છે. L&T ફાઇનાન્સમાં સિટીના રિપોર્ટ પર નજર કરશું. ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 330 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે દરેક કામમાં AI જે તે ઇન્ટિગ્રેટેડ અહીંયા કરવામાં આવી રહ્યું છે અને AIથી ખાસ કરીને પ્રોડક્ટિવિટી વધી રહી છે. ટર્નઓવર અરાઉન્ડ ટાઈમ જે છે તે ઓછો ઘટી રહ્યો છે, જેને કારણે કરીને કંપનીનો ક્રેડિટ ખર્ચ જે છે તેનું ગાઈડન્સ પણ અહીંયા આપણને ઘટતું જોવા મળી રહ્યું છે, એટલે પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. પાવર ગ્રીડ પર નજર કરશું. HSBC તરફથી રેટિંગ અપગ્રેડની સાથે હોલ્ડ કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક 290 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સરકારી ફોકસને કારણે કરીને કમિશનિંગમાં એક તેજી જોવા મળી રહી છે અને ઊંચા વળતરના ગ્રોથનો એક સપોર્ટ જે છે તે કંપનીને મળતો જોવા મળી રહ્યો છે. સાથે કંપનીને હવે ટ્રાન્સમિશન અને BSSમાં એક નવી તક પણ અહીંયા ઉભરતી જોવા મળી રહી છે, એટલે અહીંયા પણ પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ ગણી શકાય છે. અને ત્યારબાદ નજર કરશું સ્ટરલાઇટ ટેક પર. CLS તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક 180 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નોર્થ અમેરિકામાં આવક શેર્સ જે છે કંપનીના વધીને 36% થઈ ગયા છે. ખાસ કરીને અમેરિકામાં 5G અને ડેટા સેન્ટર્સની ડિમાન્ડ છે તે ખૂબ જ વધતી જોવા મળી રહી છે, પરંતુ એક નેગેટિવ ફેક્ટર તેમને આપ્યો છે કે ટેરિફને લઈને માર્જિન પર દબાણ જોવા મળ્યું છે. ગ્રોથ હોવા છતાં પણ કંપનીના એબિટાસમાં સારું દબાણ જોવા મળ્યું છે, પરંતુ FY27-28 માટે તેમને માર્જિન્સ જે તે વધારીને તેઓ લગભગ 16 થી 18% અનુમાન રાખી રહ્યા છે. ઓવરઓલ તેમનું માનવું છે કે ઓર્ડર બુક્સમાં એક રિકવરીની તેઓ રાહ જોઈ રહ્યા છે અને પ્રમોટર હિસ્સો વધારશે તેવી પણ તેઓને એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું એ છે ટ્રાવેલ ફૂડ સર્વિસ પર. HSBC તરફથી અહીંયા ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 1520 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એરપોર્ટ QSR એન્ડ લાઉન્જિંગમાં ટ્રાવેલ્સ ફૂડ સર્વિસ એક ભારતની સૌથી અગ્રણી કંપનીમાંની એક છે, જેને કારણે કરીને કંપનીના આઉટલુક અને એક સારો સપોર્ટ જોવા મળી રહ્યો છે. ડેફિનેટલી પશ્ચિમ એશિયા જે સંઘર્ષ છે, જેને કારણે કરીને સ્ટોક ઓલરેડી ઓવરસોલ્ડ થઈ ચૂક્યો છે, એટલે એક સારી ખરીદારીની તક તેમને લાગી રહી છે અને કંપનીનો કેશ ફ્લો અને ડિવિડન્ડ યીલ્ડ અને ROE ખૂબ જ અહીંયા મજબૂત લાગી રહ્યા છે. એટલે ડેફિનેટલી છાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ બધા દરેક પર એક નજર રહેશે. જી, તો આ બધા રિપોર્ટ્સ પર ખાસ ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો.